આપણે શ્રી શ્રી પંડિત રામકૃષ્ણદાસ બાબાજીનું ચરિત્ર ચાલે છે. પંડિત રામકૃષ્ણદાસ બાબાજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો બાબા બધા ભક્તોને એના પ્રશ્નના સંતોષજનક જવાબ દેતા હે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, બાબા એનો સંતોષજનક જવાબ આપી દેતા હે. નિશ્ચિત. એકવાર ગૌરાંગદાસ ને પ્રશ્ન થયો. ગૌરાંગદાસ મહાપુરુષ હતા અને એને એકવાર પ્રશ્ન થયો વેદમાંથી. વેદમાં એક મંત્ર છે, આનંદમયો અભ્યાસાત. મતલબ તમે આનંદમય જ છો, પણ અભ્યાસ કરતા કરતા એ આનંદની પ્રાપ્તિ તમે કરી લેશો. તો આ શ્લોક ઉપર પ્રશ્ન થયો ગૌરાંગદાસ બાબાજીને. એ પ્રશ્ન શું થયો એ આમાં લખ્યું નથી, કારણ કે આ પ્રસંગનો ઉદ્દેશ્ય જ છે કે પંડિત રામકૃષ્ણદાસ બાબા બધાનો જવાબ સંતોષજનક રીતે આપી દેતા. એવો ઉદ્દેશ્ય છે આ પ્રસંગનો. એટલે પ્રશ્ન સ્પષ્ટ નથી લખ્યો, પણ ગૌરાંગદાસ બાબા આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે પંડિત રામકૃષ્ણદાસ બાબાની કુટિયાએ ગયા. કુટિયાએ ગયા એટલે પૂછ્યું, રાધેશ્યામ બાબા. તો પંડિત બાબાએ કીધું, ઓ ગૌરાંગદાસ આવ્યા છે, બોલો બોલો શું પ્રશ્ન છે? તો ગૌરાંગદાસ બાબાએ બહારથી જ પ્રશ્ન કર્યો, આનંદમયો અભ્યાસાત. આ એક વેદનો મંત્ર છે, તમે મને એની ટીકા સંભળાવો. મતલબ એનો વિસ્તાર સંભળાવો કે આ શ્લોકનો વિસ્તાર શું થાય છે. એટલે પછી અંદરથી પંડિત બાબાએ એ શ્લોકનો વિસ્તાર કર્યો અને એની શંકાનું સમાધાન કર્યું. અને સમાધાન કરીને કે સમજ્યો બેટા? પૂછ્યું તો કે હા બાબા. ગૌરાંગદાસ કે સમજાઈ ગયું મને. તો પંડિત બાબા કે સમજવું તો જરૂરી છે ને, તું હોશિયાર છો કે, એટલે તું સમજી ગયો કે. આમ કઈ ગૌરાંગદાસ બાબા પ્રશ્નનો જવાબ મેળવી અને પોતાની કુટિયા તરફ હાલતા થયા ને. તો સામેથી પંડિત રામકૃષ્ણદાસ બાબા અને અમોલક રામ શાસ્ત્રી મધુકરી માગીને આવતા હતા. ગુફાની તરફ પાછા ફરતા હતા. તો ગૌરાંગદાસ બાબા કે છે, લે બાબા તમે અહીંયા છો? તો કે હા બેટા, હું તો મધુકરી માંગવા ગયો હતો. તો કે તો પછી તમારી કુટિયામાંથી મને જવાબ કોને આપ્યો? મેં પ્રશ્ન પૂછ્યો અને તમારી કુટિયામાંથી મને જવાબ મળ્યો. તો તમે ભિક્ષા માંગવા ગયા છો બારોબાર, તો પછી મને મારા પ્રશ્નનો જવાબ કોને આપ્યો? ત્યારે પંડિત બાબા હસવા માંડ્યા અને એમ કીધું કે આ વ્રજ ભૂમિ ચિંતામણી છે. આ વ્રજ ભૂમિ ચિંતામણી છે કે, અને અહીંયા ઘણા બધા સિદ્ધ મહાપુરુષો રહે છે. ઘણા બધા સિદ્ધ મહાપુરુષ રહે છે. એ રીતે સિદ્ધ મહાપુરુષો એ તમને જવાબ આપ્યો કે. તો ગૌરાંગદાસ બાબા મનોમન કે છે, અચ્છા હવે મને ખબર પડી કે કયા સિદ્ધ મહાપુરુષે મને જવાબ આપ્યો. ગૌરાંગદાસ બાબા પણ હસે છે. કહેવાનો ભાવ હું છે, ત્યારે ગૌરાંગદાસજીને ખબર પડી કે બાબા કુટિયામાં નથી હોતા, તો એ કુટિયા બોલીને જવાબ આપે છે. તો કુટિયા જવાબ આપે એમાં કઈ ખોટું નથી. કોઈ મહાપુરુષ બહુ અતિશય ભજન કરતા હોય તો ક્યારેક ક્યારેક એની કુટિયામાં પણ એવા પરમાણુ હોય દિવ્ય કે એ જવાબ આપી દે છે. જેમાં પ્રાચીન સમયમાં આકાશવાણી જવાબ આપતી જ, એમાં કઈ ખોટી વાત નથી. પ્રાચીન સમયમાં આકાશવાણી જવાબ આપતી કે આ સાચું છે ને આ ખોટું છે ને આ ને તેને, તો એ આકાશવાણી જવાબ આપતી, એમ આ બાબાની કુટિયા પણ જવાબ આપી શકે. આકાશવાણી જવાબ આપતી એના પ્રસંગોમાં આપણે લઈએ તો સૌથી પહેલો પ્રસંગ છે કે કંસ દેવકીને વળાવતો હોય છે. તો કંસ દેવકીને વળાવતો હતો ને, તો આકાશવાણી થઈ ત્યારે કંસ જે દેવકીને લઈને તું જાસ, ઈ જ દેવકીનો 8મો ગર્ભ તારી હત્યા કરી નાખશે. એ દેવકીનો 8મો ગર્ભ તને મારી નાખશે. આકાશવાણી થઈ. આવી આકાશવાણી ઘણી જગ્યાએ થઈ છે. પછી જયારે દુષ્યંત શકુંતલાને ઓળખવાની ના પાડતો હતો કે તું મારી પત્ની નથી, આ છોકરું કોનું છે ને મેં તો તારી હારે લગ્ન નથી કર્યા, ને દુષ્યંત એમ ઓળખવાની ના પાડતો હતો શકુંતલાને, ત્યારે આકાશવાણી થઈ હતી.
કે દુષ્યંત, આ શકુંતલા તારી પત્ની છે અને તારી પત્ની છે, તારા બાકાયદા એની સાથે લગ્ન થયેલા છે, એટલે તું એમ કે એને પત્ની તરીકે સ્વીકારી લે. ત્યારે દુષ્યંત બોલે છે કે હું તને ઓળખવાની ના જ એટલે પાડતો હતો કે આકાશવાણી થાય છે તો આખા જગતને ખબર પડી જાય કે તું મારી પત્ની છો, પછી તારા ઉપર કોઈ આરોપ ન લગાડે કે. એટલે ત્યારે આકાશવાણી થાય છે. હજી એક આકાશવાણીનો પ્રસંગ મેં નવો વાંચ્યો હમણાં થોડાક દી પહેલા, કે બલરામજી અને ઓલો રૂકમી ને એ બધા જુગાર રમતા હતા. જુગાર રમતા હતા ને તો બલરામજી બિચારા જુગાર રમવાના શોખીન, પણ જુગાર રમતા આવડતું નહોતું એમ. તે દા ઉપર દા નાખે રાખે અને ઓલો રૂકમી જીતતો જાય. એકવાર બલરામજી દા નાખ્યો ને તો બલરામજી કે હું જીતી ગયો, જુઓ પાછા સીધા પડ્યા કે હું જીતી ગયો, પાછા સીધા પડ્યા. તો આકાશવાણી થઈ કે હા બલરામજી આ દાવ જીતી ગયા છે. રૂકમી કે હું જીતી ગયો છું, પણ પછી બલરામજી જીતી ગયા એવી આકાશવાણી થઈ ને એટલે બલરામજી દાવે જીતી ગયા અને રૂકમી વિરોધ કરતો હતો ને તો એને મારી નાખ્યો એમ. એટલે આ બધી આકાશવાણીના પ્રસંગ છે. કહેવાનો ભાવ શું છે કે સત્ય ગમે ત્યાં પ્રકાશિત થયા વગર રહેતું નથી. સત્ય પ્રકાશિત થાય જ છે. કાં તો ગુફા બોલશે, કાં તો કોઈ સાક્ષી બોલશે, કોઈની અંદરથી પ્રેરણા કરીને ભગવાન બોલાવશે કે આકાશવાણી થશે, પણ સત્ય એક દિવસ ઉજાગર જરૂર થાય છે, નિશ્ચિત ઉજાગર થાય છે. એમાં તો કિંચિન માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબાનો ભજનનો પ્રભાવ જુઓ તમે. એને કેવું ભજન કર્યું હશે પંડિત રામકૃષ્ણદાસ બાબાએ કે એની કુટિયા પણ જવાબ આપતી, એની કુટિયા પણ બોલતી. આવું ભજન હતું શ્રી શ્રી પંડિત રામકૃષ્ણદાસ બાબાનું. પછી આગળનો પ્રસંગ એવો છે કે પંડિત રામકૃષ્ણદાસ બાબા છે ને એ એમ માનતા હતા કે રાધા કૃષ્ણનું મિલિત સ્વરૂપ છે ચૈતન્ય મહાપ્રભુ એ. આવું પંડિત રામકૃષ્ણદાસ બાબા માનતા હતા. અને પંડિત રામકૃષ્ણદાસ બાબાના પ્રિય મિત્ર પ્રાણ ગોપાલ ગોસ્વામી જે ભાગવત કથાકાર હતા, બંગાળના હતા, જેના કારણે 40 વર્ષનો નિયમ તોડીને પંડિત બાબાએ દૂધ પીધું હતું એમ. એ પ્રાણ ગોપાલ ગોસ્વામી એમ માનતા હતા કે રાધાજીનું હૃદય હતું ચૈતન્ય મહાપ્રભુને શરીર કૃષ્ણનું હતું. તો બેયના મતાંતરમાં ભેદ હતો. પંડિત રામકૃષ્ણદાસ બાબાએ અલગ માનતા હતા અને આ વ્યક્તિ પણ આમાં અલગ માનતા હતા. તો બધાય શિષ્યોને ખબર હતી કે આ બે મહાપુરુષો ચૈતન્ય મહાપ્રભુમાં મતાંતર રાખે છે. હું તો બે મતને માનું છું. ચૈતન્ય મહાપ્રભુ રાધા કૃષ્ણનું મિલિત સ્વરૂપ હતું એમ કેવું હોય તો કહી શકાય, એમાં કઈ ખોટું નથી. કારણ કે મહાપુરુષનું હૃદય રાધાજીનું હોય ને શરીર કૃષ્ણનું એટલે પુરુષનું હોય, તેમાં શું ખોટું છે? અથવા તો ચૈતન્ય મહાપ્રભુ રાધા કૃષ્ણ બે છે તો એ કઈ ખોટું નથી. કારણ કે એક હૃદયની અંદર બે રહી શકે છે એવું નથી કે, કારણ કે આત્મા કોઈ સ્ત્રી નથી પુરુષ નથી, એટલે એને રાધા કૃષ્ણનું સ્વરૂપ કેવું હોય તો કહી શકાય એમ. પણ બધા લોકો આ વસ્તુને સમજી શકતા નથી. તો ચૈતન્ય મહાપ્રભુ રાધા કૃષ્ણનું સ્વરૂપ હતું. અમારા બાબાએ એમ જ બોલ્યો, ચૈતન્ય મહાપ્રભુ રાધા કૃષ્ણના મિલિત તનુ છે, બેના ભેગા શરીર છે. પંડિત રામકૃષ્ણદાસ બાબા જે મતને માનતા એ જ અમારા બાબા એ મતને માને છે. અને મને તો બધા મત ઠીક જ લાગે છે. ચૈતન્ય મહાપ્રભુને ભગવાન કયો તો ભગવાન છે, રાધા કૃષ્ણનું સ્વરૂપ કયો તો ભલે, હૃદય રાધા રાણીનું કયો તો ભલે, બધામાં મને તો ચૈતન્ય મહાપ્રભુ ફીટ બેહેલા દેખાય છે. બધું છે. કારણ કે એક મહાપુરુષ ભગવાનને પામી જાય ને એટલે એ સર્વસ્વ બની જાય, પછી એમાં કઈ કમી ન રહે. સર્વસ્વ સર્વગુણ સંપન્ન બની જાય, સર્વવ્યાપી બની જાય, સર્વસ્વ બની જાય. એટલે એના માટે જે ઉપમા આપીએ ને બધી ઉપમા ઓછી, હું તો એમ કઉ છું. આવી વસ્તુ છે. એટલે આવા મહાપુરુષોને લઈને વાદ વિવાદ કોઈ કરવો ન જોઈએ. હું તો ગૌડીય સંપ્રદાયનો છું, છતાંય કઉ છું બધા આચાર્ય ભગવાનનું સ્વરૂપ છે. અમારા ગૌડીય સંપ્રદાયમાં એક સંકીર્ણતા છે કે ચૈતન્ય મહાપ્રભુને તો સાક્ષાત કૃષ્ણનો અવતાર માને છે, પણ બીજા આચાર્યોને એટલું નથી માનતા.
પણ હું આ મતને નથી માનતો. અમારા રમેશ બાબાના મુખ્યથી કોઈ નીકળ્યું હતું કે બધાય આચાર્ય ભગવાનનું જ સ્વરૂપ હોય. પણ એનાથી આગળની વાત કરું તો ગીતાજીમાં કીધું છે વાસુદેવ સર્વમ ઇતિ સ મહાત્મા સુદુર્લભ. આચાર્યોમાં જ નહીં, જેને કણે કણમાં વાસુદેવ દેખાય છે ને એ મહાત્મા સુદુર્લભ છે. તો મને તો કણે કણમાં પ્રત્યેક જીવ મને કૃષ્ણનો જ અંશ દેખાય છે. એટલે મારા માટે તો પ્રત્યેક જીવ કૃષ્ણ જ છે સાક્ષાત. ખાલી ચૈતન્ય મહાપ્રભુ નહીં, ખાલી આચાર્યો જ નહીં, પ્રત્યેક જીવ કૃષ્ણ છે. ઈ મત તો મને બધાયથી ઉત્તમ લાગે છે. બધાયથી સુંદર, બધાયથી સરસ, ઉત્તમ, દિવ્ય લાગે.